नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। રત્નકર્ણક શ્રાવકાચાર સમંતભદ્ર સ્વામી રચિત રત્નકર્ણક શ્રાવકાચારનો સ્વાધ્યાય આપણે કરીએ છીએ. એમાં પ્રભાતચંદ્ર આચાર્ય ભગવંતની ટીકા છે. રત્નકર્ણક શ્રાવકાચારના સ્વાધ્યાયમાં આપણે ગાથા 61 એટલે શ્લોક 61 જેમાં પરિગ્રહ પરિમાણનું વ્રતનું લક્ષણ કહેવામાં આવ્યું એનો સ્વાધ્યાય કરી રહ્યા છે. એ ગાથાનો અર્થ અન્વયાર્થ એ બધું કર્યું છે અને એમાં જે વિશેષ છે તે આજે આપણે લેવાનું છે. તો લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ કે મૂળ ગાથામાં એમ કહ્યું પરિગ્રહ પરિમાણ અણુવ્રતનું લક્ષણ. પાંચમું અણુવ્રત છે. એમાં મૂળ ગાથાના અર્થમાં એમ કહ્યું કે ધન ધાન્ય આદિ 10 પરિગ્રહોનું પરિમાણ કરી એની સીમા નક્કી કરી અને તેનાથી વધારે ઈચ્છા ન રાખવી તે પરિગ્રહ પરિમાણ વ્રત છે અથવા તો ઈચ્છા પરિમાણ નામનું વ્રત છે. એ વાત લીધી. ટીકામાં એને વિસ્તારથી સમજાવ્યું અને ભાવાર્થમાં પંડિતજીએ વાત લીધી કે આ 10 પ્રકારના જે પરિગ્રહ કહેવામાં આવ્યા બાહ્ય, તો એ બધા પરિગ્રહ એ 10 પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરી અને તેનાથી હકીકતમાં વાંછા ન કરવી તેને પરિગ્રહ પરિમાણ અનુવ્રત કહે છે અને તેને ઈચ્છા પરિમાણ અનુવ્રત કહે છે. અને પછી એમાં એક વાત આવી કે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કહ્યું છે કે મોહના ઉદય નિમિત્તે ઉત્પન્ન થયેલ મમત્વરૂપ પરિણામ જ મૂર્છા છે અને જે મૂર્છા છે તે જ પરિગ્રહ છે. 111માં શ્લોકમાં આ વાત કરી છે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયની. તો એ વાત પણ આપણે વાંચનમાં લીધી છે 111માં શ્લોકની અંદર જે વાત કરવામાં આવી એ, અને એ પછીથી 112માં શ્લોકની વાત પણ આપણે વાંચનમાં લીધી છે. અને એ બંને ફરીથી જરાક વાંચનમાં લઈએ છીએ. એમાં મહત્વની વાત છે કે મમત્વ પરિણામ છે એ વાસ્તવિક પરિગ્રહ છે એ વાત જે કહેવામાં આવી. તો 111ની અંદર ત્યાં એમ કહ્યું કે આ જે મૂર્છા છે એને જે નિશ્ચયથી પરિગ્રહ જાણવો જોઈએ અને મોહના ઉદયથી ઉત્પન્ન થયેલ મમત સ્વરૂપ પરિણામ જ મૂર્છા છે. આ વાત જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે કરી છે અને એના ઉપર એમણે બીજી ગાથાઓ પણ લખી અને એની સ્પષ્ટતા પણ કરી. એટલે એ આ મહત્વની વાત છે. પરિગ્રહ કરીએ, બાહ્યમાં પરિગ્રહ છે છોડવો ને એ છોડી નીકળી જઈને અને પછી અંતરમાં એના પ્રત્યે કે કોઈ પણ પ્રકારનો રુચિનો ભાવ ન હોય, આ બધું તો આપણે સમજીએ છીએ. પણ અહીંયા આચાર્ય ભગવાને બહુ મોટી વાત કરી દીધી છે કે જે મૂર્છા છે એને જ નિશ્ચયથી પરિગ્રહ જાણ, એમ આપણને કહે છે. મોહના ઉદયથી ઉત્પન્ન થયેલ મમત્વરૂપ પરિણામ જ મૂર્છા છે. અને પછી 112ની અંદર કહે છે કે પરિગ્રહપણાનું મૂર્છા લક્ષણ કરવાથી વ્યાપ્તિ સારી રીતે ઘટિત થાય છે. કેમ કે બીજા પરિગ્રહ વિના પણ મૂર્છા કરનાર પુરુષ નિશ્ચયથી બાહ્ય પરિગ્રહ સહિત છે. બીજા પરિગ્રહ ન હોય તો પણ જેને મૂર્છા છે એ પરિગ્રહ સહિત છે. અને પછી એને સમજાવ્યું કે પરિગ્રહના ભાવનું લક્ષણ મૂર્છા કર્યું તેમાં વ્યાપ્તિ બરાબર બને છે. કેમ કે ધન ધાન્ય આદિ બાહ્ય પરિગ્રહ વિના પણ મમત્વ પરિણામ વાળો જીવ પરિગ્રહ સહિત હોય છે. એટલે મૂર્છા
પરિગ્રહના ભાવનું લક્ષણ મૂર્છા કર્યું તો એમાં એ વાત બરાબર બેસે છે. એમ જ છે. ભાવાર્થમાં પણ એ વાતને લીધી કે સહચર્યના નિયમને વ્યાપ્તિ કહે છે. સાથે હોય એટલે એમાં વ્યાપે છે. અર્થાત જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તેનું નામ વ્યાપ્તિ છે. તો એવી વ્યાપ્તિ જ્યાં લક્ષણ હોય ત્યાં લક્ષ્ય પણ હોય તો એનું નામ વ્યાપ્તિ છે. તો તેથી જ્યાં મૂર્છા છે ત્યાં જ્યાં મૂર્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે, અને જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. જો બાહ્ય પરિગ્રહ આ તે બીજી બધી વાત જે છે એમને તો બધી વાતને તો ગૌણ કરી, કેમ કે છેવટે તો જીવે પોતે અંતરમાં સમજવાનું છે. જ્યાં સુધી એને મિથ્યાત્વ છે, મોહ છે, મૂર્છા છે, ત્યાં સુધી એને પરિગ્રહ તો છે જ. બાહ્ય પરિગ્રહની આપણે વાત કરીએ છીએ પણ અંતરંગ પરિગ્રહની મુખ્યતા છે ને. એટલે અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને અંતરંગ પરિગ્રહ એને છોડવાની આખી વાત લીધી છે. નિર્ગ્રંથ પણ કહ્યું છે. આ જે કસાયો છે ને એ બધો પરિગ્રહ છે. 14 પ્રકારના જે અભ્યંતર પરિગ્રહ કહેવામાં આવ્યા એ પરિગ્રહ ક્યાં સુધી છે તો કે જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી. મિથ્યાત્વ જાય અને પછી એ પરિગ્રહ ધીરે ધીરે ઓછો થાય છે. મૂર્છા તો ઓછા વધતા પ્રમાણે છે. જ્યાં સુધી ચારિત્ર મોહની કર્મના ઉદયો છે એની સાથે જોડાય છે ત્યાં સુધી અંશે તો એને હજી મૂર્છા છે. એટલે મૂર્છાની પરિગ્રહ એટલે અહીંયા એ વાત એ રીતે લીધી કે જ્યાં જ્યાં મૂર્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે, અને જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. તો મૂર્છાની પરિગ્રહની સાથે વ્યાપ્તિ છે. મૂર્છાની પરિગ્રહની સાથે વ્યાપ્તિ છે, એની સાથે વ્યાપે છે. કોઈ પણ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો અંતરંગમાં મૂર્છા અર્થાત મમત્વ પરિણામ છે તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને ઈચ્છી કમંડળ રૂપ બાહ્ય પરિગ્રહ હોવા છતાં પણ અંતરંગમાં મમત્વ નથી, તેથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. આ વાત આપણે ગઈ વખતે લીધી હતી અને ફરીથી આ વાત યાદ કરાવું છું કે આ મહત્વનું છે. અંતરંગ પરિગ્રહ છોડવાના અભ્યંતર પરિગ્રહને છોડવાની વાત છે. હવે એમાં પછી શંકા કરવામાં આવી અને એ શંકાનો પછી ઉત્તર આપવામાં આવ્યો. શંકા એ રીતે કરવામાં કે અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો નિશ્ચયથી મૂર્છાનું જ નામ પરિગ્રહ છે, મૂર્છાનું જ નામ પરિગ્રહ છે, તો પછી ધન ધાન્ય આ બધી બાહ્ય વસ્તુ જે એ પછી પરિગ્રહ ના ઠર્યો એમ. તો એને પરિગ્રહ શા માટે કહો છો? જો મૂર્છાને જ પરિગ્રહ કહેતા હો તો. શ્રી ગુરુ એનો ઉત્તર આપતા કહે છે કે આ બાહ્ય ધન ધાન્ય આદિ તો અત્યંતપણે પરિગ્રહ છે, કેમ કે બાહ્ય વસ્તુ જ મૂર્છાનું કારણ છે, કેમ કે એ નિમિત્ત કારણ છે અને એ મોહનું કારણ થાય છે. મોહ માટેનું એ નિમિત્ત કારણ છે, મૂર્છાનું એ નિમિત્ત કારણ છે, એટલે એ તો પરિગ્રહ છે જ. ભાવાર્થમાં એ પછી સ્પષ્ટ કર્યું કે પરિગ્રહનું લક્ષણ તો મૂર્છા જ છે. પરિગ્રહનું લક્ષણ તો મૂર્છા જ છે, પણ બાહ્ય ધન ધાન્ય આદિ વસ્તુ મૂર્છાની ઉપજાવવાને નિમિત્ત કારણ છે, માટે તેને પણ પરિગ્રહ કહીએ છીએ. એ પછીથી બીજી પુરુષાર્થસિદ્ધિ ઉપાયની અંદર એના પછીની 114મી ગાથાની અંદર એવા શંકા કરી અને એમાં શંકા જે રીતે કરી એ પણ આપણે લઈએ કે આ રીતે બાહ્ય પરિગ્રહની અતિવ્યાપ્તિ થાય છે એમ જો કદાચ કહો તો એમ થતું નથી, કારણ કે કસાય રહિત અર્થાત વિતરાગી પુરુષો ને કર્મણ વર્ગણાના ગ્રહણમાં મૂર્છા નથી. કોઈ પણ લક્ષણ કહેવામાં આવે ને તો એમાં કોઈ વસ્તુને આપણે એમ કહીએ કે આનું લક્ષણ આ એમ કહીએ તો એ લક્ષણ કેવું હોવું જોઈએ કે એમાં અતિવ્યાપ્તિ કે અવ્યાપ્તિનો દોષ ન હોય, અને અવ્યાપ્તિ પણ ન હોય, અતિવ્યાપ્તિ પણ ન હોય. 3 પ્રકારના દોષ આપણે જે કહીએ છીએ અને હોય જ નહીં એવું પણ ન હોય. એટલે અહીંયા કહે છે કે આ રીતે જ્યારે બાહ્ય પરિગ્રહની અતિવ્યાપ્તિ થાય છે એમ જો કદાચ કહો
તો એમ થતું નથી, કારણ કે કશાય રહિત અર્થાત વિતરાગી પુરુષોને કર્મણ વર્ગણાના ગ્રહણમાં મૂર્છા નથી. એ વાતને અહીંયા સમજાવી છે કે અહીં કોઈ પ્રશ્ન કરે કે જો પરિગ્રહને મૂર્છા ઉત્પન્ન કરવાનું નિશ્ચય કારણ કહેશો, એટલે બાહ્ય પરિગ્રહને મૂર્છા ઉત્પન્ન કરવાનું કારણ કહેશો, તો પછી એ લક્ષણમાં એને અતિવ્યાપ્તિ દોષ આવશે. કેમ કે અર્હંત અવસ્થામાં પણ કર્મણ વર્ગણા તથા નો કર્મ વર્ગણા એ બંનેના ગ્રહણરૂપ પરિગ્રહ છે, પણ ત્યાં મૂર્છા નથી, એટલે પરિગ્રહ કહેવાતો નથી. તો તેમ નથી, કારણ કે કશાય રહિત જીવોને કર્મ નો કર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્છા અર્થાત મમત્વ પરિણામ નથી. મમત્વના પરિણામ નથી. ગ્રહણ તો કરે છે, કર્મ અને નો કર્મ કર્મણે વર્ગણા સમયે સમયે એનું ગ્રહણ તો થાય છે, પણ એમને મમત્વના પરિણામ નથી. એટલે એમાં અતિવ્યાપ્તિ દોષ કઈ આવતો નથી. અને એમ લાગ્યું કે ભાઈ આમાં તો આ રીતે અતિવ્યાપ્તિ દોષ. અતિવ્યાપ્તિ તો ત્યારે થાય જો નિષ્પરિગ્રહી વિતરાગી મહાપુરુષોને મૂર્છા હોય. એ તો તેમને હોતી નથી. માટે વિતરાગી અર્હંત ભગવાનને કર્મ નો કર્મનું ગ્રહણ હોવા છતાં પણ મૂર્છા વિના પરિગ્રહ નામ પામતું નથી. તેથી અતિવ્યાપ્તિ દોષ નથી. એ બાહ્ય વસ્તુ એ મૂર્છા ઉપજાવવાનું કારણ કહેવામાં આવે એ વાત બરાબર છે, અને તેથી તેને ઉપચારથી પરિગ્રહ કહી દીધેલ છે. વાસ્તવમાં પરિગ્રહનું લક્ષણ મૂર્છા જ છે. પછી તો પરિગ્રહના ભેદની વાત કરી છે. અને આપણે જાણીએ છીએ અભ્યંતર પરિગ્રહના 14 ભેદ છે. મિથ્યાત્વ અને ત્યાર પછીથી આપણે ક્રોધ, માન, માયા, લોભ એ લઈએ એમ 5 થાય, અને 9 પ્રકારના 9 કષાયો જે લઈએ છીએ તે પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય, સુખ, રતિ, અરતિ, ભય, જુગુપ્સા એમ 14 થાય છે. એ અભ્યંતર પરિગ્રહ છે. અને બાહ્ય પરિગ્રહના અહીંયા બીજી રીતે ભેદ કહેવામાં આવે છે. બે ભેદ કહે છે. બાહ્ય પરિગ્રહના 2 ભેદ, 10 પ્રકારના પરિગ્રહ છે. પણ એમાં એમ કે છે કે બહિરંગ પરિગ્રહના અચિત અને સચિત એમ એ 2 ભેદ પાડ્યા. 10 પરિગ્રહ જે કહેવામાં આવે એના એ પ્રમાણે ભેદ પડે. તો રત્નકર્ણ શ્રાવક આચારમાં હવે આપણે આગળ વધીએ. તો અહીંયા જે 111 શ્લોકની વાત કરી હતી પુરુષાર્થ સિદ્ધિ ઉપાયના, તો એના આપણે બધા શ્લોક કર્યા સાથે. પણ એ તત્વાર્થ સૂત્રમાં શ્રી ઉમાસ્વામીએ પણ મૂર્છાને જ પરિગ્રહ કહ્યો છે. મૂર્છા પરિગ્રહ એવું સૂત્ર છે. અધ્યાય 7માં 17મું સૂત્ર. બાહ્ય ધન, ધાન્ય આદિ પદાર્થોમાં તથા અંતરંગ, ક્રોધ આદિ કષાયોમાં મમત્વ ભાવ રાખવો તે મૂર્છા છે. આ તત્વાર્થ સૂત્રમાં કહેવામાં આવ્યું છે. જ્યાં જ્યાં મૂર્છા છે ત્યાં ત્યાં અવશ્ય પરિગ્રહ છે, અને જ્યાં મૂર્છા નથી ત્યાં પરિગ્રહ પણ નથી. મૂર્છાની પરિગ્રહ સાથે વ્યાપ્તિ છે. આ વાત આપણે પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાંથી બરાબર સમજ્યા. મૂર્છાની પરિગ્રહ સાથે વ્યાપ્તિ છે. જ્યાં મૂર્છા છે ત્યાં પરિગ્રહ છે, મૂર્છા નથી તો પરિગ્રહ નથી. કોઈ જીવ નગ્ન છે, બાહ્ય પરિગ્રહથી રહિત છે, પણ જો તેને અંતરંગમાં મૂર્છા અર્થાત મમત્વ પરિણામ હોય તો તે પરિગ્રહવાન જ છે. અને એક મમત્વના ત્યાગી દિગંબર મુનિને આ ઉપકરણ હોય, વીંછી, કમંડળ વગેરે હોય છતાં પણ, ક્યારેક એમની પાસે શાસ્ત્ર પણ હોય છતાં પણ એમ અંતરંગમાં મમત્વ નહીં હોવાથી તે વાસ્તવિક પરિગ્રહથી રહિત જ છે. એ 112ના ભાવાર્થમાં વાત આવી ગઈ. અને પછી અહીંયા કહે છે કે ધન, ધાન્ય આદિ બાહ્ય વસ્તુ મૂર્છા ઉપજાવવામાં નિમિત્ત માત્ર છે. તેથી તેમાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને તેને ઉપચારથી પરિગ્રહ કયો છે. કારણ શું છે? બાહ્યમાં આ બધા પરિગ્રહ આપણે જે કહીએ છીએ તે નિમિત્ત છે ખરેખર તો, પણ એ કારણ છે, નિમિત્ત કારણ છે. તો એને કારણે અને મૂર્છા થાય છે, એટલે એને જ
પરિગ્રહ કહી દીધો. વાસ્તવમાં એ તો પર પદાર્થો છે, એ સચેત અચેત બધા પર પદાર્થો છે. દાસ દાસી જે છે એ પરિગ્રહ કહીએ છીએ તો એ સચેત છે, અને એ સિવાય આ ફર્નિચર વગેરે જે કંઈ કહીએ એ બધું અચેત છે. તો એ બધો પરિગ્રહ છે એમ આપણે જે કહીએ છીએ. તો પરિગ્રહ કઈ રીતે છે? તો કે છે કે એને કારણે જીવને મમત્વનો ભાવ થાય છે, મૂર્છા થાય છે, એટલે એને એ કારણ છે. તો એ કારણની અંદર કાર્યનો ઉપચાર કરીને, એટલે કારણને જ પછી કાર્ય કહી દીધું, એટલે એને જ પછી પરિગ્રહ કહેવામાં આવ્યો. એટલે આપણે એમ જ ભણતા આવ્યા કે આ બધો પરિગ્રહ. પણ ખરેખર અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ વાતને સ્પષ્ટ કરી કે મૂર્છા છે તે પરિગ્રહ છે. અને ઉમાસાતીજી ભગવાને દત્તા સૂત્રમાં પણ મૂર્છાને પરિગ્રહ કહ્યું. તો એવી મૂર્છા મમત્વ થવાનું કારણ જે છે એ બધા આ બાહ્ય પરિગ્રહ આપણે જેને કહીએ છીએ એ તો બધા કારણ છે. પણ પછી એ કારણ છે, નિમિત્ત કારણ છે, એટલે એને જ પરિગ્રહ કહી દીધો. અને પછી તો આપણે એમ જ બોલતા આવ્યા છીએ કે 14 એવા 10 પ્રકારના બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર 14 પ્રકારના પરિગ્રહ. પણ વાસ્તવમાં જે 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહ છે એ જ મૂળ મુદ્દે પરિગ્રહ છે. હવે આગળ વાત કરે છે કે અંતરંગ 14 પ્રકારના પરિગ્રહો કે હિંસાના પર્યાય હોવાથી તેમાં હિંસા સિદ્ધ જ છે, એ છોડવા યોગ્ય છે. અંતરંગ 14 પ્રકારના પરિગ્રહો એ હિંસાના પર્યાય, એટલે એ હિંસા જ છે, હિંસાનું કારણ. તો તેમાં હિંસા થાય જ છે, એટલે એ છોડવા યોગ્ય છે. અને 10 પ્રકારના બહિરંગ પરિગ્રહોમાં મમત્વ પરિણામ જ હિંસા ભાવને નિશ્ચયથી પ્રાપ્ત થાય છે. બાકી પદાર્થો હોય એટલે કઈ હિંસાનો ભાવ થાય, મમત્વનો ભાવ થાય એવી તો કોઈ વાત નથી. પદાર્થોમાં રહ્યા. જો એક સરસ મોટું ઉદાહરણ આપીને કહે છે કે કેવળી ભગવાનને, તીર્થંકર પરમાત્માને સમવસરણ આદિ વિભૂતિ હોય છે, પણ મમત્વ પરિણામ વિના તે કઈ પરિગ્રહ નથી થતો, એમને કઈ પરિગ્રહ બનતો નથી. જે કોઈ પરિગ્રહને અંગીકાર કરીને કહે કે મારે તો એમાં મમત્વ પરિણામ નથી, તો તે અસત્ય છે. કારણ કે મમત્વ વિના તે અંગીકાર થાય નહીં. ભેગું શા માટે કરે છે? પરિગ્રહ બધો ભેગો કર્યો શા માટે? કરતો જાય ને પાછો કહેતો જાય કે મને મમત્વ પરિણામ નથી, એટલે મારે તો એ કઈ પરિગ્રહ નથી. વસ્તુ આવે એના કારણે આવે છે અને એના કારણે જાય છે, આવું બોલે. અને અંદરમાં ભાવના એવી જ પડી હોય કે વધારે ને વધારે એ બધા ભોગના સાધનો પ્રાપ્ત થાય. એમાંથી કાંઈ છોડવું ગમતું તો નથી. એટલે એને પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ આ તે ભેગું શા માટે કર્યું? મમત્વ વિના એ તું અંગીકાર કરી શકે જ નહીં. તું અંગીકાર કરે છે, ભોગવે છે, બધું કરી રહ્યો છે, એટલે તને મમત્વ છે. જ્યાં પ્રમાદ યોગ છે ત્યાં જ નિશ્ચયથી પરિગ્રહ છે, અને જ્યાં પ્રમાદ યોગ મમત્વ નથી ત્યાં પરિગ્રહ નથી, એમ સમજવું. મૂર્છાની વાત લીધી અને પ્રમાદ યોગ છે એમ શા માટે લીધું? કેમ કે પ્રમાદ છે એટલે જાગૃતિ નથી, એમ કહેવાનું છે. જ્યાં એવી જાગૃતિ નથી, આત્માની જાગૃતિ નથી, એટલે એને મોહ છે, મિથ્યાત્વ છે, મૂર્છા છે, બધું જ છે. અને એમ છે તો પછી એને પરિગ્રહ છે. અને એમાં પેલા બધા જે બાહ્યમાં આપણે જે કહીએ, આ ધન સંપત્તિ, ફર્નિચર વગેરે જે કંઈ છે, ઘર છે, ક્ષેત્ર છે, કપડા છે, દાગીના વગેરે છે, તો એ બધા અચેત. અને બીજા સચેત, દાસ દાસીઓ, નોકર ચાકર વગેરે બીજા બધા સચેત. તો એ બધો પરિગ્રહ જયારે કહીએ છીએ તો એ વાસ્તવમાં એ તો જુદા પદાર્થો છે. ચેતન અચેતન બધા જુદા પદાર્થો છે, પણ એને પરિગ્રહ નામ કેમ આપવામાં આવ્યું? કેમ કે એનું લક્ષ્ય કરી અને જીવને મૂર્છા થાય છે, મમત્વ થાય છે, એટલે એ કારણ છે. અરે નિમિત્ત કારણ છે, પણ એ કારણ છે મમત્વ થવામાં, એટલે પછી એને જ પરિગ્રહ કહી દીધો. પણ છેલ્લી વાત એ કરી કે આવી મૂર્છા કેમ થાય છે, આવો પરિગ્રહ કેમ છે? તો પછી પ્રમાદ, બીજું કાંઈ નથી. જ્યાં પ્રમાદ યોગ છે ત્યાં પછી શું હોય? પરિગ્રહ હોય, બધું જ હોય.
અને આ અભ્યંતર પરિગ્રહની જે વાત કરી, જે 14 પ્રકારનો, એ બધો જ ભાવ, કસાય ભાવ, બધો હિંસા છે. મિથ્યાત્વ એ બધું હિંસાનો હિંસા જ છે, એને હિંસામાં જ ગણવામાં આવ્યું છે. એટલે મુખ્યતા તો એની છે, એને છોડવાની વાત છે. કે જ્યાં પ્રમાદ નથી, સ્વરૂપની દ્રષ્ટિ છે, તો મૂર્છા નથી, ને મૂર્છા નથી તો પરિગ્રહ નથી. વસ્તુ છે તે કઈ પરિગ્રહ છે એમ નહીં, અહીંયા તો સમજાવવું એ છે. આચાર્ય ભગવાને, અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્પષ્ટ કર્યું, ઉમાશ્રતીજી ભગવાને પણ એ જ વાત એ સૂત્ર દ્વારા કહી. હવે એના અતિચારની વાત લે છે કે પરિગ્રહ પરિમાણ અણુવ્રતના અતિચાર. ગાથા 62. પરિગ્રહ પરિમાણ અણુવ્રતના અતિચાર 62મી ગાથામાં કહે છે, અતિ વાહન અતિ સંગ્રહ વિસ્મય લો ભાતિ ભાર વહના પરિમિત પરિગ્રહસ્ય ચ વિક્ષેપાઃ પંચ લક્ષંતે. 62મી ગાથાના અનુવાદમાં કહે છે કે અતિ વાહન નથી છે ને, પછી અતિ સંગ્રહ, વિસ્મય લોભા, અતિ ભાર વહનાની. એટલે અતિ વાહન, હાથી, ઘોડા, બળદ વગેરે. અહીંયા તો હવે એ બધું ન હોય, પણ કેટલી મોટર કાર ને કેટલાય ટુ વ્હીલર ને કેટલું બધું રાખ્યું હોય, એવું બધું પરિગ્રહ. જાણે અજાણે આમ પોતે ધર્મ કરતો હોય બધું બરાબર, પણ જરૂર કરતા વધારે પડતા આ બધા વાહનો વગેરે એને રાખ્યા હોય ને, એ બધું પરિગ્રહ છે. અતિ વાહન. અને પછી એ છે એને બધાને પાછું વાપરવાનું છે, ચલાવે છે. ગજા ઉપરાંત ચલાવવું, અહીંયા તો લીધું છે આ બધા હાથી ઘોડા બળદ જે કંઈ રાખ્યા હોય એને પછી હજી છે તો એમ કે જે આગળ જઈએ એમ, એટલે બધું એને સાથે પરિગ્રહમાં લીધું છે. કાઉન્સમાં મૂક્યું છે ને, ગજા ઉપરાંત ચલાવવું. એટલે અહીંયા પહેલા અણુવ્રતમાં જે પ્રાણીઓ અને કોઈક રીતે વધારે પડતા ભાર મૂકીને ચલાવવા અને એ જાતની એ અપેક્ષાથી અહીંયા વાત નથી. અહીંયા તો એની પાસે આ બધું વધારે છે જે હોય એના કરતા, તો પછી વધારે છે તો વધારે એને ઉપયોગમાં લે છે, એ રીતે અર્થ સમજવાનો છે. પછી બીજું છે અતિ સંગ્રહ. ધાન્ય આદિનો અતિ સંગ્રહ કરવો. અતિ વિસ્મય, બીજાનો વૈભવ જોઈ અને અતિ વિસ્મય પામવું, અતિ ખેદ કરવો. કરે અમે આમ ન કર્યું એટલે અમને આટલું ન થયું, નહીં અમારી પાસે પણ એટલા પૈસા હોત, પહેલેથી અમે અહીંયા આવી ગયા હોત ને અમુક જગ્યાએ, તો પેલા ભાઈ છે એના કરતા તમે ક્યાંય આગળ હો, તમારી પાસે એના કરતા વધારે સારી બધી રિદ્ધિ સિદ્ધિ હોત. આવું બધા કહેતા હોય છે. અમેરિકામાં આવે છે પાછળથી તો. અહીંયા બીજાનો વૈભવ જોઈ અને અતિ વિસ્મય પામવું, અતિ ખેદ કરવો. અતિ લોભ, બહુ લોભ કરવો. લોભ હોય તો જ પરિગ્રહ હોય ને. લોભને અને પરિગ્રહને તો બહુ મિત્રતા છે. અતિ લોભ અને અતિ ભાર વહન, બહુ ભાર લાદવું. એ 5 એ પરિમિત પરિગ્રહસ્ય ચ, પંચ પરિમિત પરિગ્રહસ્ય ચ વિક્ષેપ લક્ષંતે, એ પરિગ્રહ પરિમાણ અણુવ્રતના અતિચાર કહેવામાં આવ્યા છે. ફરીથી લઈએ. અતિ વાહન, અતિ સંગ્રહ, અતિ વિસ્મય, અતિ લોભ અને અતિ ભાર વહન, એમ 5 એ પરિગ્રહ પરિમાણ અણુવ્રતના અતિચાર કહેવામાં આવે છે. ટીકામાં એને જરાક વિસ્તારથી સમજાવી છે. એ છે કે વિક્ષેપા અતિચારો પંચ લક્ષણ, 5 નક્કી નિશ્ચિત કરવામાં આવ્યા છે. કોના અતિચારો નક્કી કરવામાં આવ્યા છે? તો કે પરિમત પરિગ્રહસ્ય, એટલે કે જે પરિગ્રહ પરિમાણ અણુવ્રત છે એના અતિચાર નક્કી કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પરંતુ પરિમિત પરિગ્રહના
પણ 5 અતિચારો નિશ્ચિત છે કૌંસમાં મૂકે છે એ પણ અહીં ચ શબ્દ અપી શબ્દના અર્થમાં છે એટલે એ પણ એમ કે છે. એટલે પહેલા તો એ વાત કહેવી છે કે એ શેના અતિચાર છે તો કે કેવળ અહિંસા આદિ અણુવ્રતના 5 અતિચાર નક્કી કરવામાં આવ્યા છે એટલું જ નહીં પરંતુ પરિમિત પરિગ્રહના પણ એ 5 અતિચાર છે. તેના કયા અતિચારો છે તો એ અહીંયા કે છે કે અતિ વાહને ઇત્યાદિ લોભની અતિ વૃદ્ધિ અતિ લોલુપતાને નિવારવા માટે પરિગ્રહ પરિમાણ કરી લીધા પછી પણ એટલે કે એવું અણુવ્રત તો ગ્રહણ કર્યું છે. 5મું આવું અણુવ્રત પરિગ્રહ પરિમાણનું અણુવ્રત તો લીધું છે છતાં પણ એ કરી લીધા પછી પણ લોભના આવેશમાં અધિક વાહન કરે છે. અહીંયા તો જેટલે રસ્તે બળદ આદિ સુખેથી જઈ શકે તેનાથી પણ અધિક આગળ ચાલવું તે અતિ વહન છે. એમાં અતિ વહન લીધું છે અહીંયા શબ્દ તરીકે. અતિ વહન વહન એટલે વહેવું પણ બીજી રીતે જોવા જઈએ તો અતિ વહનનો અર્થ એ છે કે જે વહી શકે છે એની અતિ એટલે એ બધા જે વાહન વગેરે જે હોય એ વખતમાં બળદ ઘોડા વગેરે એ બધું હતું. કેમ કે અહીંયા જે શબ્દ પડે છે અતિ વાહન એમ શબ્દ અહીંયા સંસ્કૃતની અંદર લીધો છે વહન નથી લીધું અને અહીંયા પણ ગુજરાતીમાં અતિ વાહન લીધો છે એટલે અતિ વાહન એટલા વાહનો ભેગા કરવા એ પણ બાહ્ય પરિગ્રહ છે અને એને ભોગવવાનો એને ચલાવવાનો ભાવ એ પણ પરિગ્રહ છે. એટલે અહીંયા વહન શબ્દ મૂક્યો છે ટીકાની અંદર એમણે એટલું સહેજ ફેર કર્યું છે. વિસ્મય અને લોભને પણ અતિ શબ્દનો સંબંધ જોડો અતિ એને બધાને માટે અતિ તો લાગુ પડે છે. આ ધાન્ય આદિ પરિગ્રહ જે આપણે નામ આપીએ છીએ 10 પ્રકારના એ આગળ વિશેષ લાભ આપશે એવા લોભના વશથી તેનો અતિશય સંગ્રહ કરવો. ધનનો પણ અને ધાન્ય વગેરેનો પણ અતિશય સંગ્રહ કરવો તે અતિ સંગ્રહ નામનો અતિચાર છે. તેના ચાલુ ફાયદાકારક ભાવે તે સંગ્રહ કરેલો મૂળ જથ્થો વેચવાથી અધિક લાભ થવો તેથી પહેલાથી જ વધારે સંગ્રહ કર્યો નહીં હોવાથી લોભ આવેશથી વિષાદ પામે છે તે વિસ્મય નામનો અતિચાર છે. જો વિસ્મય નામનો અતિચાર કેવી રીતે અહીંયા લીધો છે કે એની અંદરમાં લોભ પડ્યો છે અને આ પહેલાથી જો આ બધું ભેગું ન કર્યું એટલા માટે એને એટલો લાભ ન મળ્યો કેમ કે વસ્તુના ભાવ વધી ગયા. જો પહેલેથી એ સંગ્રહ કર્યો હોત વધારે તો હવે જ્યારે ભાવ વધ્યા છે ત્યારે એને વેચતા હવે ચાલુ ભાવે વેચતા વધારે ફાયદો થાય એટલે એમ ન કર્યું એને માટે એ ખેદ કરે છે વિષાદ પામે છે. એ વિસ્મય નામનો અતિચાર છે. વિશિષ્ટ ધનની પ્રાપ્તિ થવા છતાં અધિક લાભની આશાથી અતિ લોભ કરે છે અને લોભને વશ થઈ અધિક ભાર લાદવો તે અતિ ભાર વહન છે. તે અતિચારો 5 છે. ભાવાર્થમાં એ અતિચારને અહીંયા સમજાવે છે. અતિ વાહન ફરી અહીંયા અતિ વાહન શબ્દ જ લીધો છે. હાથી ઘોડા બળદ આદિ અધિક સવારી રાખવી અને અધિક રસ્તે ચલાવવી. મોટર સાયકલ બીજા 2 વ્હીલર મોટરસાયકલ વગેરે કાર અને પછી હેલિકોપ્ટર પણ રાખે અને પોતાનું પ્લેન પણ રાખે. આ બધું શું છે એ અતિ વાહન છે. બીજું છે અતિ સંગ્રહ ભવિષ્યમાં લાભ થશે એમ સમજી વસ્તુઓનો અધિક સંગ્રહ કરવો. અતિ વિસ્મય બીજાનો લાભ જોઈ અત્યંત વિષાદ કરવો. અતિ લોભ વિશેષ લાભ થવા છતાં અધિક લાભની આશા રાખવી અતિ લોભ. અતિ ભાર વહન મર્યાદાથી અધિક ભાર લાદવું. ખરેખર તો એ પોતે પોતાની ઉપર જ ભાર લાદી રહ્યો છે. આ બધી વસ્તુઓનો માનસિક રીતે એ બધો ભાર એને પોતાની ઉપર પડે છે કે બીજાની ઉપર પડે છે એ જ પરિગ્રહ છે. તો એ પ્રમાણે પ્રરૂપેલા અતિચાર રહિત
5 અણુવ્રતો શું ફળ આપે છે તે હવે કહે છે. આ બધા 5 અણુવ્રતની વાત કરી અને એના અતિચારોની વાત કરી, અને હવે કહે છે કે 5 અણુવ્રતમાં અતિચાર ન લાગે એવી રીતે જયારે એવા 5 અણુવ્રતનું પાલન કરવામાં આવે તો એનું શું ફળ પ્રાપ્ત થાય એ વાત કહે છે. એ હવે વાત કરે છે. અહીંયા કહે છે કે પંચ અણુવ્રત ધારણ, પંચાણુવ્રત નથી હો, પંચ પછી અણુવ્રત, અહીંયા એ રીતે વાંચવાનું છે. પંચ અણુવ્રત ધારણ કરવાનું ફળ. શ્લોક 63. પંચ અણુવ્રત નિધયો નિરતિક્રમણા ફલંતી સુરલોકમ યત્રાવધીરષ્ટગુણા દિવ્ય શરીરમ ચ લભ્યંતે. 8 લબ્ધિ પ્રાપ્ત થાય. આપણે પેલા લબ્ધિની વાત આવી છે. 8 લબ્ધિની સ્વર્ગ પ્રાપ્ત થાય. શું કે છે? અન્વયાર્થમાં કહે છે કે 5 અણુવ્રત ધારણ કરવાનું ફળ. શું કે છે કે અતિચાર રહિત નિરઅતિક્રમણા, અતિચાર રહિત આ 5 અણુવ્રત પાળવાની વાત છે. તો કે છે કે અને કદાચ અતિચાર લાગ્યો તો તરત જ એ પોતાનો દોષ છે એમ સ્વીકાર કરી અને એને માટે પ્રાયશ્ચિત કરવું અને પ્રતિક્રમણ કરી લેવું. તો અહીંયા કે છે કે નિરઅતિક્રમણા એટલે અતિચાર રહિત પંચ અણુવ્રત નિધેયો, 5 અણુવ્રત રૂપી નિધિઓ, નિધેય કરવું એટલે નિધિઓ, એ શેનું ફળ આપે છે? તો કે સ્વર્ગલોકનું, સુરલોકમ ફલંતી, સ્વર્ગલોકનું ફળ આપે છે. નિર અતિચાર 5 અણુવ્રત એ નિધિ છે અને એ 5 અણુવ્રતને પાળતા એને સ્વર્ગલોકનું સુખ પ્રાપ્ત થાય છે. એક વાત. બીજું કહે છે કે યત્ર અવધિ અષ્ટગુણા, અને જ્યાં અવધિ જ્ઞાન અને 8 રિદ્ધિઓ ચ અને વળી દિવ્ય શરીરમ લભ્યંતે, અને 7 ધાતુઓથી રહિત સુંદર વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે. 7 ધાતુઓથી રહિત સુંદર વૈક્રિય શરીર દેવને હોય છે. વૈક્રિય શરીર તો નારકીને પણ હોય છે, પણ અહીંયા તો સુંદર કીધું છે ને. 7 ધાતુઓથી રહિત સુંદર વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે એટલે દેવનું શરીર પ્રાપ્ત થાય છે. સ્વર્ગલોકનું ફળ આપે છે ને જ્યાં અવધિ જ્ઞાન, દેવના ભાવમાં જાય, તિરીંચમાંથી કે મનુષ્યમાંથી, તિરીંચમાંથી પણ જાય દેવના ભાવમાં, એવું સીધા એવા નામ થયા હોય તો મનુષ્ય ભાવમાંથી જયારે દેવલોકમાં જાય તો પહેલા જે દેવ થાય છે એ શૈયામાંથી ઉભો થાય છે તો એને જાતિ સ્મરણ જ્ઞાન તો હોય જ છે. જાતિ સ્મરણ જ્ઞાન તો નારકીને પણ હોય છે કે હું ક્યાં હતો, હું કોણ છું, પહેલા ક્યાંથી આવ્યો, એમ કરીને જાતિ સ્મરણ જ્ઞાન તો પહેલા જ થઈ જાય છે. પણ અહીંયા તો આ જે અણુવ્રત ધારણ કર્યા છે તો એના પુણ્યના ફળ સ્વરૂપે એને જ્ઞાનનો વિશેષ ઉઘાડ હોય તો અવધિ જ્ઞાન પણ હોય. એ વાત, એ અપેક્ષાથી અહીંયા વાત લીધી છે. ટીકામાં કહે છે કે ફલંતી, ફળ આપે છે. કોણ તે? તો કે પંચ અણુવ્રત નિધિયા, 5 અણુવ્રત રૂપી નિધિઓ. એ નિધિઓ કેવી રીતે આપે છે એના માટે કહે છે કે નિર અતિક્રમા, અતિચાર રહિત શું ફળ આપે છે? સુરલોકમ, સુરલોકનું, સ્વર્ગલોકનું. અને જ્યાં એને સુરલોકમાં પ્રાપ્ત થાય છે તે શું છે? તો કે અવધિ જ્ઞાન, અવધિ અષ્ટગુણા અને 8 આ લબ્ધિ કહીએ છીએ તે, અણિમા મહિમા ઇત્યાદિ 8 રિદ્ધિઓ અને દિવ્ય શરીરમ, 7 ધાતુઓથી રહિત દિવ્ય શરીર, એ સર્વે જ્યાં પ્રાપ્ત થાય છે એ એનું ફળ બતાવ્યું. 5 અણુવ્રતને અતિચાર રહિત જયારે પાળવામાં આવે છે તો એનું ફળ અહીંયા બતાવ્યું. દેવલોકની ગતિ થાય છે તે ફળ બતાવ્યું છે. ભાવાર્થમાં કે છે અતિચાર રહિત 5 અણુવ્રતનું પાલન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. ત્યાં અવધિ જ્ઞાન, અણિમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ, પ્રાકર્મ્ય, ઈશિત્વ
અને વસિત્વ એ 8 રિદ્ધિઓ અને 7 ધાતુઓ રહિત દિવ્ય વૈક્રિક શરીર પ્રાપ્ત થાય છે. આપણે પહેલા આ અણિમા વગેરેની વાત તો પહેલા એક વખત લીધી હતી. એ બધા શબ્દોનો અર્થ આપણે લીધો છે. ફરીથી ભૂલાઈ ગયો હોય તો નિવેદન કરીએ. અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વસિત્વ એમ કહ્યું. અણિમા, અણિ એટલે અણુ યાદ રાખીએ, તેના પરથી અણિમા લીધું છે. એટલે અણુની જેમ એ સૂક્ષ્મ થઈ શકે, સૂક્ષ્મ થઈ અને સ્વતંત્ર ગતિ કરી શકે એવી એ રીતિ હોય છે. એટલું સૂક્ષ્મ થઈ શકે. લઘિમાં એટલે કે એ વડે શરીરને લઘુ હળવું કરી શકાય એવી એ આત્માની એક એવી સિદ્ધિ છે. હલકું કરી દે એવી સિદ્ધિ છે. અણિમા, મહિમા તો આપણે સમજીએ છીએ પોતાનો મહિમા થઈ જાય એવી લબ્ધિ. ગરિમા પણ સમજીએ છીએ પોતાની ગરિમા જળવાઈ. લઘિમા થયું. અને પ્રાપ્તિ પણ આપણે સમજીએ છીએ. અને પ્રાકામ્ય જે છે તો એને એવી શક્તિ પોતાને થાય છે કે પોતે જે ધારે તે એવું કરી શકે. એમાં એમ કે છે કે જે ઈચ્છા થાય તેને એ કરે તો એમાં કોઈ અટકાવી શકે નહીં એવી શક્તિ. આ સિદ્ધિથી સિદ્ધ પુરુષ જમીન ઉપર પણ પાણી હોય તેમ ડૂબકી મારી શકે છે, ઉપર આવે છે વગેરે. એ અનેક પ્રકારે કરી શકે છે. તો એવી વિશિષ્ટ એવી એને શક્તિ, એવું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે એની વાત. પછી ઈશિત્વ અને વસિત્વ, આખા જગત ઉપર પોતાનો અધિકાર જમાવવાની શક્તિ, બીજા ઉપર સ્વામિત્વ મેળવવાની શક્તિ એ ઈશિત્વ છે. અને વસિત્વ એટલે વશીકરણ, બીજાને વશ કરી લે. અહીંયા તો જાદુ કરવાની શક્તિ એવો પણ કરતા આપ્યું છે. તો આ 8 પ્રકારની અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકર્મ્ય, ઈશિત્વ અને વસિત્વ એવી એ લબ્ધિ પ્રાપ્ત થાય છે. અને સ્વર્ગની ગતિ થાય છે. હવે એ ભાવાર્થની વાત કર્યા પછીથી કહે છે કે એ 8 રિદ્ધિઓ અને 7 ધાતુઓ દિવ્ય વૈક્રિય શરીર પ્રાપ્ત થાય છે, એટલે દેવનું શરીર એને હોય છે. તો કે છે કે આ ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે નિરતિચાર અણુવ્રતનું ફળ સંવર નિજરા નથી. નિરતિચાર અણુવ્રતનું ફળ સંવર નિજરા નથી. એને કારણે પુણ્યનો બંધ થાય છે અને એને કારણે એને એવી ગતિ, સારી ગતિ થાય, પણ એને કારણે સંવર નિજરા થતા નથી. અણુવ્રત નિરતિચાર પાળવાથી સંવર નિજરા થતા નથી. હજી કેટલાકને આ વાત ગળે ઉતરવી અઘરી પડે એવું છે. કેમ કે દરેકે દરેક જે વ્રતની વાત કરી ત્યાર પછી એમ કહ્યું કે આ વ્રત ન પાળવાને કારણે હિંસા થાય છે, એટલે આ તો અહિંસા છે. અને એ અહિંસા એ પરની દયાનો આખો ભાવ એમાં સમાયેલો છે. પરને અભયદાન આપવાનો ભાવ સમાયેલો છે. પરની દયા, પરને અભયદાન આપવાનો ભાવ, પરની હિંસા ન થાય એવો ભાવ, આ બધો ભાવ જે છે તે શુભ ભાવ છે. પાંચેયની અંદર એ ભાવ, અહિંસાનો ભાવ તો રહ્યો છે. એટલે શુભ ભાવનું ફળ શું છે? શુભ ભાવનું ફળ તો સારી ગતિ, એટલે દેવની ગતિ થાય એ છે. એટલે કે છે કે આ ગાથા ઉપરથી સિદ્ધ થાય છે કે નિરતિચાર અણુવ્રતનું ફળ સંવર નિજરા નથી, પણ તેનાથી પુણ્ય બંધ છે. કેમ કે અહીંયા તો એમ કહ્યું ને એના ફળ સ્વરૂપે શું થાય છે? એના ફળ સ્વરૂપે સ્વર્ગલોકની ગતિ થાય છે અને એવું શરીર પ્રાપ્ત થાય છે, એમ કહ્યું. એવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે. તો આ બધું શું છે? એટલે એ છે કે તો પુણ્યબંધ ને પુણ્યના ઉદયો છે, એટલે તેનાથી પુણ્યબંધ થાય છે, પણ સંવર નિજરા થતી નથી. કેમ કે સ્વર્ગ ગતિ કઈ વિતરાગ ધર્મનું ફળ નથી, પરંતુ તે શુભભાવનું ફળ છે. એટલે આ બધો શુભભાવ છે. આ બધો શુભભાવ છે. બાહ્યમાં અણુવ્રતની શુભભાવ. તો શું કરવું હવે? એવા શુભભાવ રૂપ અણુવ્રત ગ્રહણ કરવા કે ન ગ્રહણ કરવા? છેવટે તો શુભભાવ જ છે. તો પછી આપણે એવા અણુવ્રત કરીને શું કામ છે? કોઈને પ્રશ્ન એમ થઈ જાય.
પ્રભુ જેને આત્માનું લક્ષ્ય થયું છે એને એને સ્વદયાનો ભાવ જ્યારે પ્રગટ થયો છે કે પોતાના સ્વભાવ ભાવનો પણ ઘાત ન થાય, તો પછી પરનો ઘાત તો ક્યાંથી ઈચ્છે? કોઈ બીજાનો પણ ઘાત કે બીજાને પણ દુઃખ પહોંચે એવું તો ઈચ્છે જ નહીં. અને એને માટે એને પૂરેપૂરી જાગૃતિ હોય તો એવી જાગૃતિ માટે થઈ અને એ વ્રત અંગીકાર કરે અને નિરઅતિચાર પાળે, એટલે એવો અહિંસા ધર્મ એમાં પણ સાથે ને સાથે હોય જ. જો એ નથી અને એ એમ કે અમારા સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવી રીતે અમારું પ્રવર્તન થઈ રહ્યું છે, અમે તો આત્મામાં છીએ, તો એની બધી વાત ખોટી. જેને પોતાની સ્વદયાનો ભાવ એટલે કે પોતાના સ્વભાવ ભાવનો ઘાત ન થાય એવો ભાવ થયો છે, તો બીજાના ઘાતને તો એ ક્યાંથી ઈચ્છે? બીજાને કોઈને દુઃખ થાય એવું એ ક્યાંથી ઈચ્છે? એટલે કે એને માટે ખૂબ જાગૃત હોય, અને એવી જાગૃતિ માટે તો આ વ્રત છે. અને એટલા માટે એને સહકારી કહેવામાં આવે છે. એને સહકારી કારણ કહેવામાં આવ્યું છે કે જ્યારે અંતરંગ દશા પોતે ચારિત્ર્યની દશાનો વિચાર કરીએ કે સ્વભાવ ભાવે પરિણમે છે, તો સાથે બાહ્યમાં પણ એવું ચારિત્ર હોય. અહિંસા પરમો ધર્મ જ્યારે કહ્યું છે તો બાહ્યમાં પણ એને અહિંસા હોય, અને આ પાંચેયની અંદર અહિંસા આવી જાય છે. પાંચેયની અંદર અહિંસા છે. હિંસા રોકાય છે પાંચેયમાં વ્રત દ્વારા, અણુવ્રત દ્વારા ઘટે છે. અને એને 5 અણુવ્રત ને પોષવા વાળા ને એનું રક્ષણ કરવા વાળા બીજા 7 વ્રત કયા છે? 3 ગુણ વ્રત છે અને 4 શિક્ષા વ્રત છે. એટલે એમ 12 વ્રત શ્રાવકને હોય છે. તો એ વ્રત તો હોય જ, અને એ વ્રત ન હોય અને 5મું ગુણસ્થાન હોય એમ તો ક્યારેય બને નહીં. ચોથા ગુણસ્થાનની દશાની અંદર પણ એને ભલે કદાચ એને પ્રતિજ્ઞાપૂર્વક ન હોય તો પણ એને વ્રત તો હોય જ છે. એને કઈ હિંસાનો ભાવ હોતો નથી, પરની હિંસાનો ભાવ એને હોતો જ નથી. એ વાત અહીંયા કરી શુભ ભાવ છે એની વાત. હવે આગળ કહે છે કે ધર્મી જીવને 5મા ગુણસ્થાનકે આવા શુભ ભાવ આવ્યા વગર રહેતા નથી, પરંતુ તે તેમને શ્રદ્ધામાં હે સમજે છે. એટલે હે એટલે કે એનું જ લક્ષ્ય કરીને રહેવું, એની સભાનતામાં રહેવાને બદલે સ્વરૂપમાં રહેવું, એમ હે કઈ રીતે સમજે છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવું જોઈએ અને આનું લક્ષ્ય છોડવું જોઈએ. એનો અર્થ એમ નથી કે એ વ્રતને છોડી દે, એવી વાત નથી. વ્રતનું પાલન છે, પણ પછી એ વ્રતની જે સભાનતામાં રહેવાને બદલે સ્વરૂપની સભાનતામાં રહેવું, એટલે એની અપેક્ષાથી એને એ સમજે છે, છોડવા લાયક સમજે છે. છોડવા એટલે વ્રત છોડી દેવા એમ કહેવાનો આશય નથી. હવે કે છે કે આ લોકમાં શું કોઈને પણ અહિંસા આદિ અણુવ્રતનું પાલન કરવાથી ફળ પ્રાપ્તિ દેખાય, જેથી પરલોકને માટે તેનું અનુષ્ઠાન કરવામાં આવે છે? આવી શંકા. શું કે છે કે આ લોકમાં શું કોઈને પણ અહિંસા આદિ અણુવ્રતનું પાલન કરવાથી ફળ પ્રાપ્તિ દેખાય, જેથી પરલોકને માટે તેનું અનુષ્ઠાન કરવામાં આવે છે? તો એવી આશંકા કરી અને આગળની ગાથા છે. તો એ ગાથા 64મી છે, અને એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.